દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગંગાની વાત। ગંગા એક પવિત્ર પ્રવાહની અમર ગાથા। ગંગા માત્ર એક નદી નહીં, પણ એક દિવ્ય શક્તિ, એક જીવંત આત્મા। તેના જળમાં જીવન અને મુક્તિ બંનેનું રહસ્ય સમાયેલું છે। ગંગા પૃથ્વી ઉપર કેવી રીતે આવી, શા માટે શિવજીએ તેને પોતાના જટામાં ધારણ કરી અને શા માટે ગંગાને માતા તરીકે પૂજવામાં આવે છે, આ વાર્તામાં ગંગાના અવતરણથી લઈને ભક્તિ અને શ્રદ્ધા સુધીની એક કથા અને ભાવનાત્મક યાત્રા છે। ગંગાનો સ્વર્ગમાં ઉદ્ભવ। સૃષ્ટિના આરંભમાં જ્યારે બ્રહ્માજી વિશ્વની રચના કરી રહ્યા હતા, ત્યારે ગંગા સ્વર્ગમાં એક દિવ્ય પ્રવાહ તરીકે હાજર હતી। તે અસીમ, પવિત્ર, શુદ્ધ અને પ્રકાશમય હતી। હે બ્રહ્મા, હું ક્યાં વહીશ? ગંગાએ પૂછ્યું। બ્રહ્માજીએ હસીને જવાબ આપ્યો, તારા જળથી દેવતાઓ અને મનુષ્ય બંને પવિત્ર થશે। તું સ્વર્ગમાં વહે, પણ એક દિવસ તને પૃથ્વી ઉપર પણ જવું પડશે। પૃથ્વી ઉપર? હા, તારા જળથી પૃથ્વી પાપી મુક્ત થશે। ભવિષ્યમાં કોઈ એક મહાન યોગી તારી પાસે આ વિનંતી કરશે। સહસ્ત્ર વર્ષો સુધી ગંગા સ્વર્ગમાં વહીતી રહી। તે ઇન્દ્રના મહેલોની આસપાસ ચમકતી। દેવતાઓ તેના જળથી તેની આત્માને શુદ્ધ કરતા, પણ પૃથ્વી માટે તેનો પ્રભાવ હજી અનુપસ્થિત હતો। ભગીરથની તપસ્યા ગંગાને પૃથ્વી ઉપર લાવવાનો સંકલ્પ। એક વખત સાગર પુત્રો એક શાપને કારણે ભસ્મીભૂત થઈ ગયા। તેમના આત્માઓ ભટકતા રહ્યા। તેમને મોક્ષ અપાવવા માટે એક જ માર્ગ હતો, ગંગાના જળથી તેને ભસ્મ કરી અભિષેક કરવો। સાગર વંશના એક મહાન રાજા ભગીરથીએ ગંગાને પૃથ્વી ઉપર લાવવાનો સંકલ્પ લીધો। તેમણે હિમાલયમાં કઠોર તપસ્યા કરી। વર્ષો વીતી ગયા। ભગીરથ ઉપવાસ અને ધ્યાનમાં લીન રહ્યા। તેઓએ શિવજીને પ્રસન્ન કરવા માટે આરાધના કરી, હે મહાદેવ, કૃપા કરીને ગંગાને પૃથ્વી ઉપર આવવાની મંજૂરી આપો। શિવજીએ આંખો ખોલી। ગંગાના જળનો જોર ખૂબ જ પ્રચંડ છે। જો તે સીધો પૃથ્વી ઉપર આવશે તો તે બધું નષ્ટ કરી દેશે। હું તેને મારા જટામાં સંધારીશ અને પછી તેને પૃથ્વી ઉપર મોકલીશ। આ સંજોગોમાં ગંગાના પૃથ્વી ઉપર આવવાનો આરંભ થાય છે। શિવની જટામાં ગંગાનો પ્રવેશ। ગંગા હંમેશા મુક્ત રહેવાની ઈચ્છા રાખતી હતી। તેને શંકા થઈ, શું હું પૃથ્વી ઉપર જવા માટે શિવની જટામાં બંધ થઈ જઈશ? તેણે પ્રવાહિત થવા માટે તીવ્ર ગતિએ હિમાલય તરફ દોડવા લાગી, પણ શિવજીએ તરત જ તેને સ્વકીય જટામાં પકડી લીધી। હવે તું મારાથી દૂર જઈશ નહીં, શિવ હળવી સ્મિત સાથે બોલ્યા। વર્ષો સુધી ગંગા શિવના જટામાં જ રહી। ભગીરથ હેરાન, હવે તે કેવી રીતે પૃથ્વી ઉપર આવશે? તેઓએ ફરી તપ કર્યો। અંતે શિવે પોતાની જટામાંથી નાનો પ્રવાહ છોડ્યો અને ગંગા પૃથ્વી ઉપર વહેવા લાગી। ગંગાનું પૃથ્વી ઉપર પ્રવાહન અને તેનો માર્ગ। જ્યારે ગંગા પૃથ્વી ઉપર આવી ત્યારે તે હિમાલયમાંથી બહાર નીકળી તે તીવ્ર ગતિએ વહેવા લાગી। ભગીરથે ગંગાને માર્ગ બતાવતા જતા હતા। માર્ગમાં અનેક રાજાઓ અને ઋષિઓએ ગંગાનું સ્વાગત કર્યું। તે જ્યારે રાજા જહનુના રાજ્યમાં પહોંચી ત્યારે ગંગાએ જોરથી રાજ્યમાં બાધા ઊભી કરી। ગુસ્સે થઈને જહનુએ ગંગા પીને લીધી। ભગીરથે ફરી તપ કર્યા। જહનુએ દયા કરી અને ગંગાને પોતાના કાનમાંથી બહાર કાઢી। તેથી ગંગાને જાહ્નવી પણ કહેવામાં આવે છે। ભગીરથનો ઉદ્દેશ્ય પૂરો થાય છે। ગંગા આખરે સાગરપુત્રોની ભસ્મ સુધી પહોંચી। તેણે પોતાનું જળ તેમની ભસ્મીભૂત દેહ પર છાંટ્યું અને તેઓ તત્કાળ મોક્ષ પામ્યા। ભગીરથ માટે આ વિજયનો ક્ષણ હતો। તેણે શિવ અને બ્રહ્માને પ્રણામ કર્યા। ગંગાએ કહ્યું, હું અહીં હંમેશા રહીશ, જેનાથી પૃથ્વી ઉપર સુખ, શાંતિ અને પવિત્રતા રહે। ગંગા અને રાજા શાંતનુ। સૌરાષ્ટ્ર અને હિમાલય વચ્ચેના પ્રદેશોમાં ગંગા એક સુંદર અને દિવ્ય સ્ત્રી તરીકે પ્રગટ થઈ। ત્યાં હસ્તિનાપુરના રાજા શાંતનુ શિકાર કરવા આવ્યા। તેમણે ગંગાને જોઈ। આ સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નથી। તેમણે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી। ગંગાએ શરત મૂકી, તમે મને કોઈ પ્રશ્ન નહીં પૂછશો। શાંતનુએ સહમત થઈને લગ્ન કર્યા। વર્ષો સુધી ગંગાએ સંતાનોને જન્મ આપ્યા અને તેમને તરત જ નદીમાં વહાવી દીધા। આ શા માટે? તમે મને શરત મૂકી હતી, હવે હું સત્ય જણાવી શકું છું। જ્યારે 8મું બાળક થયો ત્યારે શાંતનુ રોકી ન શક્યા। તેમણે આ શું કરી રહ્યા છો? પ્રશ્ન પૂછ્યો। ગંગા મૃદુ હસીને બોલી, આ 7 બાળકો વસુઓના અવતાર હતા। તેમણે શાપ મટાડવા માટે માનવ જન્મ લીધા હતા।
હું તેમને મુક્તિ અપાવતી હતી. અને આ બાળક શાંતનુએ પૂછ્યું, આ દેવવ્રત છે. તે ભવિષ્યમાં ભીષ્મ તરીકે પ્રખ્યાત થશે. એટલું કહી ગંગા ઓગળી ગઈ. ગંગાનું જીવનભરનું દાન અને ત્યાગ. સદીઓ સુધી ગંગા વહેતી રહી અને તેમના જળથી પાપ ધોવાતા રહ્યા. રાજાઓ અને ઋષિઓએ ગંગા માટે યજ્ઞ કર્યા, પણ પૃથ્વી પર દુષ્ટતાનો વધારો થયો. ગંગાનું જળ પ્રદૂષિત થવા લાગ્યું. હું પૃથ્વી માટે ત્યાગ કર્યો છે, પણ શું હું પૃથ્વી મને સાચવી શકશે? ગંગાનું મહત્વ અને શાશ્વતત્વ. ગંગા માત્ર એક નદી નહીં, તે માતા છે, મુક્તિ છે અને અનંત શ્રદ્ધા છે. જે પૃથ્વી ઉપર અવતરતું છે તે એક દિવસ વિલીન પણ થાય છે, પણ ગંગા અમર છે, કારણ કે તે માત્ર જળ નહીં પણ વિશ્વાસ અને શ્રદ્ધાનો પ્રવાહ છે. ગંગા એ એક નદી, એક આદર્શ માતા છે અને તેનો પ્રવાહ હંમેશા જીવંત છે.